નમસ્કાર. આજે આપણે ખૂબ જ મહત્વના કાયદાની વાત કરવાના છીએ, પોક્સો એક્ટ. બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. પણ શું તમે જાણો છો કે આ કાયદા હેઠળ ગુનાઓને અલગ અલગ કેટેગરીમાં કેવી રીતે વહેંચવામાં આવ્યા છે? અને દરેકની સજા પણ અલગ અલગ છે. ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આ 5 મુખ્ય ગુનાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે. આખરે આ 5 પ્રકારના ગુનાઓ કયા છે? અને કેમ કોઈ ગુના માટે ઓછી સજા છે તો કોઈ માટે ફાંસી સુધીની સજા છે? આ સવાલનો જવાબ જ આપણને આખા કાયદાના હાર્દ સુધી લઈ જશે. ચાલો આપણે આને એક સીડીની જેમ સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ. આપણે શરૂઆત એવા ગુનાઓથી કરીશું જેમાં શારીરિક પ્રવેશ એટલે કે પેનેટ્રેશન સામેલ નથી. આ પહેલી અને સૌથી બેઝિક કેટેગરી છે. તો સીડીનું પહેલું પગથિયું છે જાતીય સતામણી. હવે અહીં સૌથી ખાસ વાત એ છે કે આ ગુના માટે શારીરિક સ્પર્શની પણ જરૂર નથી. હા, તમે બરાબર સાંભળ્યું. કોઈને અશ્લીલ વિડીયો બતાવવો, ગંદા ઇશારા કરવા કે પીછો કરવો, આ બધું જ POCO એક્ટ હેઠળ જાતીય સતામણીનો ગુનો બને છે. અને આ ગુના માટે સજા શું છે? 3 વર્ષ સુધીની જેલ અને સાથે દંડની પણ જોગવાઈ છે. એટલે કાયદો આને પણ હળવાશથી નથી લેતો. હવે સીડીનું બીજું પગથિયું, આ છે જાતીય હુમલો. અહીં મુખ્ય ફરક એ છે કે આમાં જાતીય ઇરાદાથી શારીરિક સ્પર્શ કરવામાં આવે છે, પણ પેનિટ્રેશન વગર. આ જાતીય સતામણી કરતાં એક સ્ટેપ વધુ ગંભીર છે. જુઓ, ગુનો જેવો ગંભીર બને, સજા પણ તરત જ કડક થઈ જાય છે. અહીં ઓછામાં ઓછી 3 વર્ષની જેલ છે, જે 5 વર્ષ સુધી વધી શકે છે. અને દંડ તો ખરો જ. આ બતાવે છે કે કાયદાની નજરમાં ઇરાદાપૂર્વકનો સ્પર્શ કેટલો ગંભીર છે. તો એક સાદો જાતીય હુમલો અને ગંભીર જાતીય હુમલો, આ બેમાં ફરક શું? ફરક ગુનેગારમાં છે. જ્યારે ગુનો કરનાર કોઈ એવી વ્યક્તિ હોય જેના પર બાળક વિશ્વાસ કરતું હોય, જેમ કે શિક્ષક, ડૉક્ટર કે સ્કૂલનો કોઈ કર્મચારી, તો એ ગુનો આપોઆપ ગંભીર બની જાય છે. કેમ? કારણ કે આ માત્ર હુમલો નથી, આ તો વિશ્વાસઘાત છે. અને કારણ કે આ વિશ્વાસઘાત છે, સજા પણ જુઓ કેવી વધી જાય છે. લઘુત્તમ સજા સીધી 5 વર્ષથી શરૂ થાય છે અને 7 વર્ષ સુધી જઈ શકે છે. તો યાદ રાખજો, ગુનેગાર કોણ છે એનાથી ગુનાની ગંભીરતા નક્કી થાય છે. સારું, હવે આપણે ગુનાઓની સૌથી ગંભીર કેટેગરીમાં આવી ગયા છીએ. અહીં એક જ શબ્દ બધું બદલી નાખે છે: પ્રવેશ, એટલે કે પેનેટ્રેશન. કાયદા મુજબ આનો અર્થ શરીરના કોઈ પણ અંગ કે કોઈ વસ્તુનો જાતીય ઇરાદાથી પ્રવેશ કરાવવો. આ એક જ તત્વ ગુનાનું આખું સ્વરૂપ અને સજા બંનેને સંપૂર્ણપણે બદલી નાખે છે. પ્રવેશક, જાતીય હુમલો. POCO એક્ટ હેઠળ આ એક ખૂબ જ ગંભીર ગુનો છે. વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. જો કોઈ પણ પ્રકારનું શારીરિક પેનિટ્રેશન જાતીય ઇરાદાથી કરવામાં આવે તો એ આ કેટેગરીમાં આવશે. આ ગુનાની ગંભીરતા સમજવા માટે ખાલી એક જ આંકડો મગજમાં રાખો: 10. ઓછામાં ઓછી મિનિમમ સજા 10 વર્ષની છે. આ આંકડો જ આ ગુનાની ભયાનકતા બતાવે છે. અને આ તો ખાલી શરૂઆત છે. સજા ઓછામાં ઓછા 10 વર્ષથી શરૂ થઈને આજીવન કેદ એટલે કે આખી જિંદગીની જેલ સુધી પણ જઈ શકે છે. આ સ્પષ્ટ કરે છે કે કાયદો આવા ગુનાઓને જરા પણ ચલાવી લેવાના મૂડમાં નથી. તો પછી આનાથી પણ વધુ ગંભીર શું હોઈ શકે? એ છે ગંભીર પ્રવેશક જાતીય હુમલો. આવું ક્યારે બને? જ્યારે ગુનો કરનાર કોઈ પોલીસવાળો, સરકારી અધિકારી કે શિક્ષક હોય, અથવા જો હુમલાને કારણે બાળક ગર્ભવતી બને કે પછી બાળકને કોઈ ગંભીર શારીરિક કે માનસિક ઈજા પહોંચે. અને આ સૌથી ગંભીર ગુના માટેની સજા પણ સૌથી આકરી છે. ખાસ કરીને 2019માં જે સુધારો થયો એ પછી તો લઘુત્તમ સજા સીધી 20 વર્ષની છે, જે આજીવન કેદ અને અમુક કેસમાં મૃત્યુદંડ સુધી પણ જઈ શકે છે. આ કાયદાની સૌથી કડક જોગવાઈ છે. ચાલો હવે થોડીવાર માટે ખાસ પરીક્ષાની તૈયારી પર ફોકસ કરીએ. કેટલાક એવા કી પોઈન્ટ્સ જે તમને સારા માર્ક્સ અપાવવામાં ચોક્કસ મદદ કરશે. આ 3 વાતો તો બિલકુલ ભૂલતા નહીં. નંબર 1, પૈસા કમાવા માટે બાળ પોર્નોગ્રાફી બનાવવી એક ગંભીર ગુનો છે. નંબર 2, એને ફોનમાં કે કમ્પ્યુટરમાં રાખવી અને જાણ ન કરવી એ પણ હવે ગુનો છે. અને નંબર 3, જો ગુનેગાર શિક્ષક હોય તો ગુનો ઓટોમેટિક ગંભીર કેટેગરીમાં જ ગણાશે. અને આ છે તમારી માસ્ટર સ્લાઇડ. આખું રિવિઝન એક જ જગ્યાએ.
આ ટેબલ પર એક નજર નાખી લો. 5 ગુના, એમાં શું મુખ્ય છે અને એની સજા શું છે? પરીક્ષા પહેલાં ક્વિક રિવિઝન માટે આનાથી બેસ્ટ બીજું કંઈ નહીં. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુનો જેમ જેમ ગંભીર થતો જાય છે, સજા પણ કેવી આકરી થતી જાય છે. સારું, ઘણું બધું શીખ્યા. હવે સમય છે એ ચેક કરવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો એક નાની ક્વિઝ માટે? ચાલો જોઈએ. ચાલો, આ રહ્યો પહેલો સવાલ. એક સ્કૂલનો કર્મચારી એક વિદ્યાર્થી સાથે જાતીય હુમલો કરે છે. થોડું વિચારો, શાળાનો કર્મચારી એ કઈ કેટેગરીમાં આવે? વિશ્વાસપાત્ર વ્યક્તિ ગણાય કે નહીં? અને જો હા, તો ઓછામાં ઓછી સજા શું હશે? અને જો તમારો જવાબ ગંભીર જાતીય હુમલો હતો, તો શાબાશ, તમે એકદમ સાચા છો. કારણ કે શાળાનો કર્મચારી વિશ્વાસપાત્ર પદ પર છે, ગુનો ગંભીર બની જાય છે અને લઘુત્તમ સજા સીધી 5 વર્ષની થઈ જાય છે. હવે બીજો સવાલ. આ વખતે ગુનેગાર એક પોલીસ અધિકારી છે અને ગુનો પ્રવેશક જાતીય હુમલો છે. યાદ કરો, આપણે શું વાત કરી હતી જ્યારે કોઈ સરકારી અધિકારી આવો ગંભીર ગુનો કરે? અને સાચો જવાબ છે સૌથી કડક સજા, ઓછામાં ઓછા 20 વર્ષથી લઈને મૃત્યુદંડ સુધી. કારણ કે પોલીસ અધિકારી એક જાહેર સેવક છે. આ ગુનો આપોઆપ સૌથી ગંભીર કેટેગરીમાં આવી જાય છે. અને આ ચાર્ટ પર એક નજર નાખો, બધું જ એકદમ ક્લિયર થઈ જશે. જાતીય હુમલા માટે 3 વર્ષ, ગંભીર હુમલા માટે 5 વર્ષ અને પ્રવેશક હુમલા માટે સીધા 10 વર્ષ. જુઓ કેવી રીતે સજામાં સીધો જમ્પ આવે છે. આ આંકડા જ કાયદાની કડકતા દર્શાવે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. શું ગુનાને તેની ગંભીરતા અને સંદર્ભના આધારે અલગ અલગ કેટેગરીમાં વહેંચવાથી બાળકોને વધુ સારો ન્યાય મળે છે? આ કાયદાનો મૂળભૂત હેતુ કદાચ આ જ છે. દરેક ગુનાની ગંભીરતાને સમજીને એ પ્રમાણે સચોટ અને યોગ્ય ન્યાય આપવો. આ વિષય પર વિચારવા જેવું ખરું?